સમગ્ર બ્રહ્માંડ શિવ અને પાર્વતીના મિલનની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીમાં પણ બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યા છે। આ સોસાયટીના સિનિયર સિટીઝનો દ્વારા 5 દિવસની સખત મહેનત બાદ આ અમરનાથ હિમાલય દર્શન તૈયાર કરાયા છે। મોટી સંખ્યામાં ભક્તો પંચમુખી શિવલિંગના દર્શન કરવા પહોંચ્યા હતા। करता करे न कर सके शिव करे सो होय, 3 लोक 9 खंड में महादेव से बड़ा न कोई। समग्र संसारना पालनहार त्रिनेत्रवाड़ा देवाधिदेव एवा शिवजीने समर्पित दिवस एटले के महाशिवरात्रिनो पर्व। આજે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આસ્થાઓપલ પરિસરમાં શિવ દર્શન માટે હિમાલયની પ્રતિકૃતિ અને બરફના શિવલિંગના દર્શન કરી દરેક ભક્તોને એક અનેરી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે। આ પાવન પ્રસંગે સમગ્ર જીવસૃષ્ટિની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય તેવી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને મહાશિવરાત્રિનું પર્વ આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે। ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીની અંદર બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે રંગબેરંગી આપ શિવલિંગ જોઈ રહ્યા છો, જેમાં લીલો કલર છે, બ્લેક કલર છે, યલો કલર છે, ઓરેન્જ કલર છે। આ બધા કલર અલગ અલગ પ્રતીક જે છે, જેમ કે ગ્રીન કલર જે છે તે ભ્રાંગનું પ્રતીક કહેવાય છે, ઓરેન્જ કલર જે છે તે ચંદનનું અને સિંદૂરનું પ્રતીક ગણાય છે, બ્લેક કલર જે મૂળ શિવલિંગ હોય છે તેનો, સાથે જ અહીંયા એક હિમાલય ઊભો કરવામાં આવ્યો છે। હિમાલય દર્શન લોકો કરી શકે એટલા માટે થઈને ખાસ આ પ્રકારની વ્યવસ્થા અહીંના જે સિનિયર સિટીઝનો છે તેમના દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો મહાકાલેશ્વર ભગવાન જે છે ઉજ્જૈનની પ્રતિકૃતિ પણ અહીંયા દર્શાવવામાં આવી છે, જેથી અહીંયા જે ભક્તો આવે તેઓ મહાકાલેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે તેના પણ દર્શનનો લાવો લઈ શકે। જો આપ જોઈ શકો છો કે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને 2 ટન બરફ નો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। નવા વાડજની એક સોસાયટીમાં આ પ્રકારનું કહેવાય છે આયોજન કરવામાં આવ્યું છે। આજે મહાશિવરાત્રિનું પર્વ છે ને આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાનો લાહવો દરેક ભક્ત લેવા માંગતા હોય છે, ત્યારે આ પ્રકારના 2 ટન બરફનો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આજના દિવસે દરેક શિવાલયોમાં ભક્તો ખાસ ભગવાન શિવના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે આ સોસાયટીમાં પણ ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી લોકો આવે એટલા માટે થઈને ખાસ જે હિમાલય પર્વત છે તેની પ્રતિકૃતિ કહી શકાય તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।